જય ભગવાન. હવે શનિવારે 8:47 પછી આર્દ્રા નક્ષત્ર ચાલુ થાય છે. એટલે માગશર મહિનો અને આર્દ્રા નક્ષત્ર એ દિવસે બ્રહ્મા અને વિષ્ણુજી વચ્ચે ચર્ચા થઈ કે મોટું કોણ. તે વખતે વિશાળ શિવલિંગ ઊભું થયું, એન્ડલેસ, જેનો કોઈ અંત જ નહોતો. અને મહાદેવજીએ કહ્યું કે એક જણ બ્રહ્માજી ઉપર જાઓ અને વિષ્ણુ ભગવાન નીચે જાય, અને જે એનો અંત શોધી લાવે એ મુખ્ય દેવ. એટલે બ્રહ્માજી ઉપર ગયા અને વિષ્ણુ ભગવાન નીચે ગયા. વિષ્ણુ ભગવાન નીચે જઈને પાછા આવ્યા અને એમણે કહ્યું કે આપનો કોઈ અંત નથી. જ્યારે બ્રહ્માજી ઉપર ગયા, એ બહુ ઉપર ગયા, બહુ ઉપર, અંત આવતો જ નહોતો. એટલે એમણે કેતકીના પુષ્પને સાક્ષી બનાવ્યું અને નીચે આવીને કીધું કે ભાઈ હું તમારો અંત જોઈને આવ્યો. તે દિવસે બ્રહ્માજીનો 5 મસ્તક હતા, એમાંથી એક મસ્તક શિવજીએ કાપી નાખ્યું. હવે મૂળ શિવલિંગ માગશર મહિનો આર્દ્રા નક્ષત્રમાં પ્રગટ થયેલું એ શનિવારે 8:47 પછી 6 ડિસેમ્બર 2025 આખો દિવસ શિવ ઉપાસના કરી બહુ જ લાભદાયક રહેશે. ઇષ્ટકામના પૂરી કરનારી બનશે. જય ભગવાન. હર હર મહાદેવ.